નહેમ્યાનું પુસ્તક અધ્યાય 1 યરૂશાલેમ માટે નહેમ્યાની વ્યથા. હખાલિયાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત આ પ્રમાણે છે. 20મા વર્ષના કિસ્લેવ માસમાં હું સુસાના કિલ્લામાં રહેતો હતો. ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંનો એક હનાની યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરૂશાલેમ વિશે પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરૂશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે. જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાડ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી. મેં કહ્યું, હે યહોવા આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો. મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો. તમારા સેવકો ઇઝરાયેલીઓ માટે રાત દિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યા છે તે તથા મેં તેમજ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું. અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયા હતા તે અમે પાળ્યા નથી. જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યા હતા તેને સંભાળો. તમે કહ્યું હતું કે જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ. પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે, તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યું છે ત્યાં પાછા લાવીશ. તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યા છે. હે યહોવા, હું તમને વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભય સહિત આનંદ માને છે તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો. મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 2 નહેમ્યાની રાજાને અરજ. આર્તાશાસ્તા રાજાની કારકિર્દીના 20મા વર્ષે નિસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલા તેની હજુરમાં હું કદી ઉદાસ થયો નહોતો. તેથી રાજાએ મને પૂછ્યું, તું કેમ આવો ઉદાસ દેખાય છે? તું બીમાર તો લાગતો નથી. જરૂર તારા મનમાં કોઈ ભારે ખેદ હોવો જોઈએ. આ સાંભળી હું બહુ ગભરાઈ ગયો. મેં રાજાને જવાબ આપ્યો, રાજા ચિરંજીવ રહો, કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડેર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે, એટલે હું ઉદાસ થયેલો છું. પછી રાજાએ મને પૂછ્યું, તું મારી પાસેથી શું ઈચ્છે છે? ત્યારે મેં આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી. પછી મેં રાજાને કહ્યું, આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો, કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા તે શહેરનો હું ફરીથી જીર્ણોદ્ધાર કરી શકું. રાજાની સાથે રાણી પણ હાજર હતી. રાજાએ મને કહ્યું, ત્યાં તારે કેટલો સમય લાગશે અને તું ક્યારે પાછો આવશે? મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો, તેથી મને જવા માટે રજા મળી ગઈ. પછી મેં રાજાને કહ્યું, જો આપની ઈચ્છા હોય તો નદી પારના રાજકર્તાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને ત્યાં જતો અટકાવે નહીં. વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ભક્તિસ્થાનના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે નગરના કોટને તથા જે ઘરમાં હું રહું તેને માટે મને લાકડા આપે. મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી. નગર પ્રદક્ષિણા. હું નદી પાર કરીને રાજ્યપાલો પાસે આવ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. હવે રાજાએ તો મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા. જ્યારે હોરોનવાસી સાનબાલાટે તથા આમોની ચાકર ટોબિયાએ આ વિશે સાંભળ્યું કે ઇઝરાયેલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે, ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું. તેથી હું યરૂશાલેમ આવ્યો અને 3 દિવસ ત્યાં રહ્યો. મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડા માણસોને લીધા. યરૂશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કંઈ કહ્યું નહીં.
જે જાનવર પર હું સવારી કરતો હતો તે સિવાય બીજું કોઈ જાનવર મારી સાથે ન હતું. હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કુંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરૂશાલેમના કોટનું મેં અવલોકન કર્યું. તે તૂટી પડેલો હતો અને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા. પછી ત્યાંથી આગળ ચાલીને હું કચરાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. હું જે જાનવર પર સવારી કરતો હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી. તેથી હું રાત્રે નાળા તરફ ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો આવીને ખીણના દરવાજામાં થઈને હું પાછો વળ્યો. હું ક્યાં ગયો હતો કે મેં શું કર્યું હતું તે અધિકારીઓના જાણવામાં આવ્યું નહીં. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને આ અંગે કશું પણ કહ્યું ન હતું. મેં તેઓને કહ્યું, આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો. યરૂશાલેમ ઉજ્જડ થયેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો આપણે યરૂશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદા કે ટીકારૂપ ન થઈએ. મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિશે તથા રાજાએ મને જે વચનો આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, ઉઠો અને આપણે બાંધીએ. તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું. પણ હોરોની સાનબાલાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી ઉડાવી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો? પછી મેં તેઓને જવાબ આપ્યો, આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરૂશાલેમમાં નથી એ સમજી લેજો. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 3. યરૂશાલેમના કોટની મરામત. પછી એલિયાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઉઠીને ઘેટાનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેના સ્થાને બારણા બેસાડ્યા. તેઓએ હામ્યાહના બુરજ સુધી અને છેક હનાન એલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી. તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેઓની પાસે ઇમ્રીનો દીકરો ઝાક્કુર બાંધકામ કરતો હતો. હસ્સેનાના દીકરાઓએ મચ્છી દરવાજો બાંધ્યો. તેઓએ તેના મોભ ગોઠવ્યા અને તેના દરવાજા બેસાડ્યા. મિજાગરા જડ્યા અને ભૂંગળો બેસાડી. તેઓની પાસે હાક્કોસનો દીકરો, ઉરિયાનો દીકરો મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મશેજાબેલનો દીકરો, બેરેખ્યાનો દીકરો મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો દીકરો સાદોક સમારકામ કરતો હતો. તેની પછી તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના આગેવાનોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહીં. જૂના દરવાજાનું સમારકામ પાસેયાનો દીકરો યોયાદા તથા બસોદિયાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરા જડીને ભૂંગળો બેસાડી. તેઓની પાસે મલાટિયા ગિબ્યોની તથા યાદોન મોરોનોથી હતા. ગિબ્યોન તથા મિસ્પાના માણસો મિસ્પા નદીની પેલે પારના રાજ્યપાલને આધીન હતા. તેઓ સમારકામ કરતા હતા. તેઓની પાસે હારહાયાનો દીકરો ઉઝિયેલ સમારકામ કરતો હતો. તે સોની હતો. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરૂશાલેમનો કોટ બાંધ્યો. તેઓની બાજુમાં હુરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરૂશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો. તેની બાજુમાં હરુમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની પાસે હશાબનયાનો દીકરો હાટ્ટશ મરામત કરતો હતો. હારીમનો દીકરો માલ્કિયા તથા પાહાથ મોઆબનો દીકરો હાશુબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા. તેઓની બાજુમાં હાલ્લોહેશનો દીકરો શાલ્લુમ, જે યરૂશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ સમારકામ કરતા હતા. હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાનું સમારકામ કરતા હતા. તેઓએ તે કામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા અને તેને મિજાગરા જડ્યા તથા ભૂંગળો બેસાડી. તેઓએ કચરાના દરવાજા સુધી 1000 હાથ જેટલી લાંબી દિવાલનું સમારકામ કર્યું હતું. કચરાના દરવાજાનું સમારકામ રેખાબનો દીકરો માલ્કિયા કરતો હતો. તે બેથ હાકેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તેનું સમારકામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા, તેને મિજાગરા જડ્યા તથા ભૂંગળો બેસાડી. કારંજાના દરવાજાની મરામત કોલ હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેના બારણા બેસાડ્યા.
તેમને મિજાગરા જડ્યા અને ભૂંગાળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દિવાલ પણ છેક દાઉદનગરમાંથી ઉતરવાની સીડી સુધી બાંધી. તેની બાજુમાં આઝબુકનો દીકરો નહેમ્યા, જે બેથસૂરના અર્ધા જિલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું. તેના પછી લેવીઓ સમારકામ કરતા હતા, એટલે બાનીનો દીકરો રહુમ, તેની પાસે હશાબ્યા, જે કૈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો. કોટ ઉપર કામ કરતા લેવીઓ. તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવવાઈ, જે કૈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો, તે સમારકામ કરતો હતો. તેના પછી યેશુઆનો દીકરો એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચડાવ સામે બીજા એક ભાગની મરામત કરાવતો હતો. તેની બાજુમાં ઝાક્કાઈનો દીકરો બારૂખ, કોટના ખાંચાથી તે એલિયાશીબ મુખ્ય યાજકના ઘરના બારણા સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો. તેની બાજુમાં હાક્કોસના પુત્ર ઉરિયાના પુત્ર મેરેમોથ, એલિયાશીબના ઘરના બારણાથી તે એલિયાશીબના ઘરના બીજા છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો. કોટ પર કામ કરતા યાજકો. તેની બાજુમાં યરૂશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા. તેઓની બાજુમાં બિન્યામીન તથા હાશુબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાનો પુત્ર માસેયાનો પુત્ર અઝારિયા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો. તેના પછી હેનાદાદનો પુત્ર બિન્નુઈ અઝારિયાના ઘરથી તે કોટના ખાંચા સુધી બીજા ભાગની મરામત કરતો હતો. ઉઝાઈનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો. હવે ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહેતા હતા. તેઓ પૂર્વની બાજુ પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાની મરામત કરતા હતા. તેની બાજુમાં તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા. બીજા બાંધનારાઓ અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેઓના બાજુમાં ઇમ્મેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામેના ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં પૂર્વ ભાગળનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો. તેની બાજુમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેની ઓરડીના સામેવાળા ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં માલકિયા નામનો સોની ભક્તિસ્થાનના સેવકો અને વેપારીઓના ઘરો સુધી હામિફકાદના દરવાજાની સામે તથા ખૂણા ઉપરની ઓરડીની મરામત કરતો હતો. ખૂણાની બાજુની ઓરડી તથા ઘેટા ભાગળની વચ્ચેના ભાગની મરામત સોનીઓ તથા વેપારીઓ કરતા હતા. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 4. કામના વિરોધનો નહેમ્યાનો પ્રતિકાર. હવે જ્યારે સાનબાલાટે સાંભળ્યું કે અમે કોટ બાંધીએ છીએ, ત્યારે તે ઉગ્ર થયો અને રોષે ભરાયો. તેણે યહૂદીઓની હાંસી ઉડાવી. તેના ભાઈઓ અને સમરૂનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચડાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઇમારતોના ધૂળ ઢેફાના ઢગલામાંથી તેઓ પુનઃનિર્માણ કરશે? આમોની ટોબિયા જે તેની સાથે હતો તેણે કહ્યું, તેઓ જે બાંધી રહ્યા છે તે પથ્થરના કોટ પર એક શિયાળ પણ ચડે તોય તે તૂટી પડશે. અમારા ઈશ્વર સાંભળો, કેમ કે અમારી મશ્કરી કરવામાં આવે છે. તેઓ અમારી જે નિંદા કરે છે તેનો બદલો તેઓને વાળી આપો. તેઓ બંદીવાસમાં જાઓ અને તેઓના ઘર બહાર લૂંટાઈ જાઓ. હે ઈશ્વર, તેઓના અન્યાય સંતાડશો નહીં અને તેઓના પાપ તમારી આગળથી ભૂંસી નાખશો નહીં, કારણ કે તેઓએ બાંધનારાઓને ખીજવીને ગુસ્સે કર્યા છે. એમ અમે તે કોટ બાંધ્યો અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખો કોટ તેની નિર્ધારિત ઊંચાઈથી અડધા ભાગનો કોટ તો તેઓએ જોતજોતામાં બાંધી દીધો. પરંતુ જ્યારે સાનબાલાટે, ટોબિયાએ, આરબોએ, આમ્મોનીઓએ અને આશદોદીઓએ સાંભળ્યું કે યરૂશાલેમના કોટના મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને પડેલા મોટા ગાબડા પૂરવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેઓ બધા એકઠા થયા અને તેઓને તેઓના કામમાં ભંગાણ પાડવા માટે યોજના કરી. તેઓ યરૂશાલેમ વિરુદ્ધ લડવા માટે આવ્યા, પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને તેઓની સામે ચોકી કરવા રાત દિવસનો જાપ્તો ગોઠવી દીધો. પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે
વજન ઉંચકનારા મજૂરોએ પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી. અમારા શત્રુઓએ એવું કહ્યું. આપણે તેઓના પર તૂટી પડીને તેઓને ખબર પડે કે તેઓ આપણને જુએ તે પહેલાં તેઓને મારી નાખીશું અને કામ પણ અટકાવી દઈશું. તે સમયે તેઓની પડોશમાં રહેતા યહૂદીઓએ અમારી પાસે 10 વાર આવીને અમને ચેતવ્યા કે તેઓ સર્વ દિશાએથી આપણી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે. તેથી મેં કોટની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં લોકોને તેઓના કુટુંબો પ્રમાણે તલવારો, ભાલાઓ તથા ધનુષ્ય બાણ વડે સજ્જ કરીને બેસાડ્યા. મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, તમારે તે લોકોથી ડરવું નહીં. આપણા પ્રભુ યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો. જ્યારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓની યોજનાની જાણ થઈ ગઈ છે અને યહોવાએ તેઓની યોજના નિષ્ફળ બનાવી છે, ત્યારે અમે સર્વ કોટ બાંધવા માટે પોતપોતાના કામ પર પાછા આવ્યા. તે દિવસથી મારા અડધા ચાકરો બાંધકામ કરતા અને બાકીના ભાલા, ઢાલ, તીરકામઠા અને બખ્તર ધારણ કરીને ચોકી કરવા માટે ઊભા રહેતા. અને યહૂદિયાના બધા લોકોને આગેવાનો તેઓની સાથે રહીને પીઠબળ પૂરું પાડતા હતા. કોટ બાંધનારાઓ અને વજન ઉપાડનારાઓ એક હાથથી કામ કરતા હતા અને બીજા હાથમાં શસ્ત્ર ધારણ કરી રાખતા હતા. બાંધકામ કરનારાઓ પણ કમરે તલવાર લટકાવીને કામ કરતા હતા. રણશીંગડું વગાડનાર મારી પાસે હતો. મેં અમીરોને, અધિકારીઓને અને બાકીના લોકોને કહ્યું, કામ વિશાળ અને મોટું છે. આપણે કોટની ફરતે અલગ અલગ પડી ગયેલા છીએ. તો તમે જ્યાં પણ હો તે જગ્યાએ જ્યારે રણશીંગડાનો અવાજ સાંભળો ત્યારે એક સાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઈ જજો. આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે. આ પ્રમાણે અમે પુનઃનિર્માણનું કામ આગળ ચલાવતા હતા અને અમારામાંના અડધા સવારથી તે રાતે તારા દેખાય ત્યાં સુધી હાથમાં ભાલા લઈને ઊભા રહેતા હતા. મેં તેઓને તે સમયે એમ કહ્યું કે દરેક માણસે તેના ચાકર સહિત યરૂશાલેમમાં જ રહેવું, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે. આમ હું મારા ભાઈઓ, મારા ચાકરો કે મારી પાછળ ચાલતા રક્ષકો કોઈ કદી વસ્ત્રો ઉતારતા નહીં, અને અમારા દરેક જણ પાસે શસ્ત્રો અને પાણી હતા. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 5. ગરીબો પરનો જુલમ દૂર કર્યો. પછી લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓની વિરુદ્ધ મોટો પોકાર કર્યો. તેમાંના કેટલાક કહેવા લાગ્યા કે અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ, તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતા રહીએ. ત્યાં વળી બીજા કેટલાક કહેવા લાગ્યા કે દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો અનાજ મેળવવા માટે ગીરો મૂકવાને તૈયાર છીએ. કેટલાકે એમ કહ્યું, રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે. હવે જો કે અમારા શરીર તથા લોહી અમારા ભાઈઓના જેવા અને અમારા બાળકો તેઓના બાળકો જેવા જ છે, તો પણ અમે અમારા દીકરાઓને તથા અમારી દીકરીઓને દાસ-દાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ. અમારી દીકરીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે, પણ અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે. આ તેઓના પોકારના શબ્દો સાંભળીને હું ઘણો ક્રોધિત થયો. પછી આ વિશે મેં મનમાં વિચાર કર્યો અને અમીરોને તથા અધિકારીઓને ધમકાવ્યા. મેં તેઓને કહ્યું, તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો. મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી અને તેઓને કહ્યું કે આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા. છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માંગો છો. તેઓ છાના રહ્યા અને જવાબ આપવા તેઓને એક શબ્દ પણ બોલવાનો સૂઝ્યો નહીં. વળી મેં કહ્યું કે તમે જે કરી રહ્યા છો તે સારું નથી. આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને શું તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ? હું, મારા ભાઈઓ તથા મારા સેવકો તેઓને પૈસા અને અનાજ ઉધાર આપતા આવ્યા છીએ, પણ હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. કૃપા કરીને આજે જ તેઓના ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતુનવાડીઓ, તેઓના ઘરો, પૈસા, અનાજ, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તમારે તેઓને પાછા આપવા. પછી તેઓએ કહ્યું, અમે તે પાછા આપીશું અને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં. તારા કહેવા મુજબ અમે કરીશું. પછી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમખવડાવ્યા કે તેઓ પોતાનું વચન પાળશે. પછી મેં તેઓને ચેતવણી આપી કે જે માણસ પોતાનું વચન ન પાળે તેઓનું પોતાનું ઘર
મિલકત તથા સર્વસ્વ ઈશ્વર નષ્ટ કરો. આખી સભાએ કહ્યું આમીન. અને તેઓએ યહોવાની સ્તુતિ કરી અને તે લોકોએ આપેલા વચન પ્રમાણે કર્યું. નહેમ્યાની નિસ્વાર્થ સેવા. જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના આગેવાન તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે આર્તાશાસ્તા રાજાના શાસનકાળના 20મા વર્ષથી તે 32મા વર્ષ સુધી 12 વર્ષ સુધી રાજ્યપાલ તરીકે બજાવેલી ફરજનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. પણ મારા પહેલા જે રાજ્યપાલો હતા તેઓના ખર્ચનો ભાર એ લોકો પર પડતો. તેઓ તેઓની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ 40 શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેઓના ચાકરો લોકો પર ત્રાસ ગુજારતા હતા. પણ મેં ઈશ્વરથી ડરીને તેઓની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. વળી હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો, અને અમે કંઈ પણ જમીન ખરીદી નહીં, અને મારા સર્વ ચાકરો તે કામ કરવા ભેગા થયા હતા. અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના 150 માણસો મારી સાથે જમતા. અમારે સારું ખોરાકમાં દરરોજ 1 બળદ, પસંદ કરેલા 6 ઘેટા, પક્ષીઓ ઉપરાંત દર 10 દિવસે જોઈએ તેટલો દ્રાક્ષારસ આપવામાં આવતો. મેં રાજ્યપાલ તરીકેની ફરજનો પગાર માગ્યો નહીં, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો. હે મારા ઈશ્વર, એ લોકોને સારું મેં જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 6. નહેમ્યા સામે કાવતરા. હવે જ્યારે સાનબાલાટ, ટોબિયા, અરબી ગેશેમ તથા અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં કોટ ફરી બાંધ્યો છે અને તેમાં કશું બાકી રહ્યું નથી, જો કે તે વખત સુધી મેં દરવાજાઓના બારણા બેસાડ્યા નહોતા, સાનબાલાટે તથા ગેશેમે મને કહેવડાવ્યું, આવ, આપણે ઓનોના કોઈ એક ગામના મેદાનમાં મળીએ. પણ તેઓનો ઈરાદો તો મને નુકસાન પહોંચાડવાનો હતો. મેં તેઓની પાસે સંદેશવાહકો મોકલીને જણાવ્યું, હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી આવી શકાય તેમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ પડતું મૂકું? તેઓએ મને એનો એ જ સંદેશો 4 વખત મોકલ્યો, અને દર વખતે મેં તેઓને એ જ જવાબ આપ્યો. 5મી વખતે સાનબાલાટે પોતાના ચાકરને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો. તેમાં એવું લખેલું હતું, પ્રજાઓમાં એવી અફવા ચાલે છે, અને ગેશેમ પણ કહે છે કે તું યહૂદીઓ સાથે મળીને બળવો કરવાનો ઈરાદો કરે છે. તે કારણથી જ તું કોટ ફરીથી બાંધે છે. તું પોતે તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા પણ ચાલે છે, અને તારા વિશે યરૂશાલેમમાં જાહેર કરવા માટે ત્યાં પ્રબોધકો નિમ્યા. તેઓ કહે કે યહૂદિયામાં રાજા છે. આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે, માટે હવે આવ, આપણે ભેગા મળીને વિચારણા કરીએ. પછી મેં તેને જવાબ મોકલ્યો, જે તું જણાવે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી. એ તો તારા પોતાના જ મનની કલ્પના જ છે, કારણ કે તેઓ અમને ડરાવવા માંગતા હતા કે અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહીં. પણ હવે ઈશ્વર મારા હાથ તમે મજબૂત કરો. મહેટાબેલના દીકરા દલાયાના દીકરા શમાયાને ઘરે હું ગયો, ત્યારે તે બારણા બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, આપણે આપણા ઈશ્વરના ઘરમાં સભાસ્થાનની અંદર મળીએ અને ભક્તિસ્થાનના બારણા બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે. મેં જવાબ આપ્યો, શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ, અને પોતાનો જીવ બચાવવા માટે કોણ ભક્તિસ્થાનમાં ભરાઈ જાય? હું અંદર નહીં જાઉં. મને ખાતરી થઈ કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો, પણ તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો, કેમ કે ટોબિયાએ તથા સાનબાલાટે તેને લાંચ આપીને રાખ્યો હતો કે હું બી જાઉં અને તેણે જે કહ્યું હતું તે કરીને હું પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે. હે મારા ઈશ્વર, ટોબિયાના તથા સાનબાલાટના કૃત્યો તમે યાદ રાખજો, અને નોઆદ્યા પ્રબોધિકા તથા અન્ય પ્રબોધકો જેઓ મને ડરાવવા ઈચ્છતા હતા તેઓને પણ યાદ રાખજો. પૂરું થયેલું સમારકામ. દિવાલનું કામ 52 દિવસમાં અલુલ માસની 25મી તારીખે પૂરું થયું. જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી, ત્યારે અમારી આજુબાજુના સર્વ વિદેશીઓને ડર લાગ્યો, અને તેઓ અતિશય નિરાશ થયા, કેમ કે આ કામ તો અમારા ઈશ્વરની મદદથી જ પૂરું થયું છે એમ તેઓએ જાણ્યું. તે સમયે યહૂદિયાના અમીરોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમજ ટોબિયાના પત્રો પણ તેઓના પર આવતા હતા. યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા શખાનિયાનો જમાઈ હતો. તેનો દીકરો યહોહાનાન બેરેખ્યાના દીકરાએ
મશુલ્લામની દીકરી સાથે લગ્ન કર્યા હતા. તેઓ મારી આગળ તેના સુકૃત્યો વિશે કહી જણાવતા હતા અને મારી કહેલી વાતોની તેને જાણ કરતા હતા. ટોબિયા મને બીવડાવવા માટે પત્રો મોકલતો હતો. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 7. જ્યારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાનિયાને યરૂશાલેમનો હવાલો સોંપ્યો, કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો. બંદીવાસમાંથી પાછા ફરેલાની નામાવલી. અને મેં તેઓને કહ્યું, દિવસ ચડે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહીં, અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાના બારણા બંધ રાખવા. યરૂશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે. નગર ખૂબ વિસ્તારવાળું હતું, પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયા નહોતા. મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે ઉમરાઓને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે બાબિલના રાજા નબુખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા તેઓમાંના જે લોકો યહૂદિયાના પોતપોતાના નગરોમાં અને યરૂશાલેમમાં પાછા આવ્યા, એટલે ઝરુબ્બાબેલ, યેશુઆ, નહેમ્યા, અઝારિયા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલશાન, મિસ્પરેત, બિગ્વાય, નહુમ તથા બનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયેલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે. પારોશના વંશજો 2172, શફાટિયાના વંશજો 372, આરાહના વંશજો 652, યેશુઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ મોઆબના વંશજો 2818, એલામના વંશજો 1254, ઝાતુના વંશજો 845, જાકાઈના વંશજો 708, બિન્નુઈના વંશજો 648, બેબાઈના વંશજો 628, આઝગાદના વંશજો 2322, અદોનિકામના વંશજો 667, બિગવાઈના વંશજો 2067, આદિનના વંશજો 655, હિજકિયાના આટેરના વંશજો 98, હાશુમના વંશજો 328, બેસાઈના વંશજો 324, હારીફના વંશજો 112, ગિબિયોનના વંશજો 95, બેથલેહેમ તથા નટોફાથી 188, આનાથોથના વંશજો 188, બેથ આઝમાવેથના વંશજો 42, કિરિયાથ યારીમના, કફીરાના તથા બેરોથના વંશજો 743, રામા તથા ગેબાના વંશજો 621, મિખમાશના વંશજો 122, બેથેલના તથા આઈના વંશજો 123, નબોના વંશજો 52, બીજા એલામના વંશજો 1254, હારીમના વંશજો 320, યરીકોના વંશજો 345, લોદના, હાદીદના તથા ઓનોના વંશજો 721, સનાહના વંશજો 3930, યાજકો, યદાયાના વંશજો, યેશુઆના કુટુંબના 973, ઇમ્મેરના વંશજો 1052, પાશહુરના વંશજો 1247, હારીમના વંશજો 1017, લેવીઓ, યેશુઆના તથા કાદમિયેલના વંશજો, હોદેવાના વંશજોમાંના 74, ગાનારાઓ, આસાફના વંશજો 148, દ્વારપાળો, શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો 138, ભક્તિસ્થાનના સેવકો, સીહાના વંશજો, હસુફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો, કેરોસના વંશજો, સિયાના વંશજો, પાદોનના વંશજો, લાબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો, હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો, રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો, ગાઝામના વંશજો, ઉઝ્ઝાના વંશજો, પાસેયાના વંશજો, બેસાઈના વંશજો, મેઉનિમના વંશજો, નિફિસિમના વંશજો, બાકબુકના વંશજો, હાકુફાના વંશજો, હારહુરના વંશજો, બાસલિથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
બારકોસના વંશજો, સિસરાના વંશજો, તેમાના વંશજો, નસિયાના વંશજો અને હટીફાના વંશજો, સુલેમાનના સેવકોના વંશજો, સોટાઈના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો, યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો, શફાટ્યાના વંશજો, હાટીલના વંશજો, પોખરેત હાસબાઈમના વંશજો અને આમોનના વંશજો. ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વસેવકો મળીને 392 હતા. તેલ મેલાહ, તેલ હાર્ષા, કરૂબ, આદોન તથા ઇમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે. પણ તેઓ ઇઝરાયેલીઓમાંના હતા કે નહીં એ વિશે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહીં. દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો 642. યાજકોમાંના હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાઈના વંશજો. બાર્ઝિલ્લાઈએ ગિલિયાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું. જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહીં, માટે તેઓ યાજક પદમાંથી ફરીક કરાયા. આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ને ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહીં. સર્વ લોકો મળીને 42,360 માણસો હતા. તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને 7,337 હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ 245 હતા. તેઓના ઘોડા 736 હતા. તેઓના ખચ્ચર 245 હતા. તેઓના ઊંટો 435 અને તેઓના ગધેડા 6,720 હતા. પૂર્વજોના કુટુંબોના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સુબાએ 1,000 દારીક સોનું, 50 પાત્રો અને 530 યાજક વસ્ત્રો ભંડારમાં આપ્યા હતા. પૂર્વજોના કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે 20,000 દારીક સોનું તથા 2,200 માને ચાંદી ભંડારમાં આપ્યા હતા. બાકીના લોકોએ જે આપ્યું તે 20,000 દારીક, 2,000 માને ચાંદી તથા 67 યાજક વસ્ત્ર હતા. તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો તથા સર્વ ઇઝરાયેલીઓ પોતપોતાના નગરોમાં વસ્યા. 7મા માસમાં ઇઝરાયેલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા. નહેમ્યાનું પુસ્તક, અધ્યાય 8. એઝરા લોકોને નિયમશાસ્ત્ર વાંચી સંભળાવે છે. સર્વ લોકો ખાસ હેતુસર પાણીના દરવાજાની સામેના મેદાનમાં એકત્ર થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયેલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવા માટે તેઓએ એઝરા શાસ્ત્રીને જણાવ્યું. 7મા માસને પહેલે દિવસે જેઓ સાંભળીને સમજી શકે એવા તમામ સ્ત્રીઓ તથા પુરુષોની સમક્ષ એઝરા યાજક નિયમશાસ્ત્ર લઈ આવ્યો. પાણીના દરવાજાની સામેના ચોક આગળ સવારથી બપોર સુધી તેઓની સમક્ષ તેણે નિયમોનું વાંચન કર્યું. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતા હતા. લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવા માટે એઝરા શાસ્ત્રી ઊભો હતો. તેની જમણી બાજુએ માતિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલ્કિયા અને માસેયા ઊભા હતા, અને તેની ડાબી બાજુએ પદાયા, મિશાએલ, માલ્કિયા, હાશુમ, હાશબાદાના, ઝખારિયા અને મશુલ્લામ ઊભા હતા. એઝરા સર્વ લોકો કરતાં ઊંચા સ્થાને ઊભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતા નિયમશાસ્ત્ર ઉઘાડ્યું. જ્યારે તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થઈ ગયા. એઝરાએ મહાન ઈશ્વર યહોવાનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, આમીન, આમીન. પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચા રાખ્યા અને યહોવાની આરાધના કરી. યેશુઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કુબ, શાબ્બથાય, હોદિયા, માસેયા, કેલીટા, અઝારિયા, યોઝાબાદ, હાનાન, પલાયા અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજવામાં મદદ કરતા હતા. લોકો પોતપોતાની જગ્યાએ ઊભા રહેલા હતા. તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી જે વાંચન કર્યું તે લોકો સમજી શકે માટે સ્પષ્ટતાપૂર્વક તેનો અર્થ અને ખુલાસો પણ સમજાવ્યો. નિયમશાસ્ત્રના વચનો સાંભળતી વખતે લોકો રડતા હતા. તેથી મુખ્ય આગેવાન નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ તથા અર્થઘટન કરી લોકોને સમજાવનાર લેવીઓએ સર્વને કહ્યું કે આ દિવસ તમારા ઈશ્વર યહોવાને માટે પવિત્ર છે, માટે તમે શોક કરશો નહીં અને રડશો પણ નહીં.
પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો, કારણ આપણા યહોવાને સારું આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહીં, કારણ યહોવાનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે. છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે, માટે ઉદાસ ન થાવ. એમ કહીને લેવીઓએ સર્વલોકોને શાંત પાડ્યા. તેથી બધા લોકોએ જઈને ખાધું પીધું, બીજાઓને તેઓના હિસ્સા મોકલ્યા, અને તેઓએ ઘણા આનંદ સાથે ઉજવણી કરી, કેમ કે તેઓને જે શાસ્ત્ર વચનો વાંચી સંભળાવવામાં આવ્યા હતા તે તેઓ સમજ્યા હતા. માંડવા પર્વનો ઉત્સવ. બીજે દિવસે સમગ્ર પ્રજાના પિતૃઓના કુટુંબના આગેવાનો, યાજકો અને લેવીઓ નિયમશાસ્ત્રની વાતો વિશે સમજવા માટે એઝરા શાસ્ત્રીની સમક્ષ એકઠા થયા. અને તેઓને ખબર પડી કે નિયમશાસ્ત્રમાં એવું લખેલું છે કે યહોવાએ મૂસા મારફતે એવી આજ્ઞા આપી હતી કે 7મા માસના પર્વમાં ઇઝરાયેલીઓએ માંડવાઓમાં રહેવું. એટલે તેઓએ યરૂશાલેમમાં અને બીજા બધા નગરોમાં એવું જાહેર કરાવ્યું કે પર્વતીય પ્રદેશમાં જાઓ અને નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવા બનાવવા માટે જૈતુનની, જંગલી જૈતુનની, મહેંદીની, ખજૂરીની તેમજ બીજા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો. તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા, અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમના દરવાજાના ચોકમાં પોતાને સારું માંડવા બનાવ્યા. બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયેલીઓએ કદી આવું કર્યું નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો. 7 દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે એઝરાએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચન કર્યું, અને તેઓએ 7 દિવસ સુધી ઉજવણી કરી, અને 8મા દિવસે નિયમ પ્રમાણે સભાની પૂર્ણાહુતિ કરી. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 9. પ્રજાની પાપ કબૂલાત. હવે એ જ માસને 24મે દિવસે ઇઝરાયેલી લોકો ઉપવાસ કરીને, શોકના વસ્ત્ર પહેરીને અને પોતાના ઉપર ધૂળ નાખીને એકઠા થયા. જેઓના પિતૃઓ ઇઝરાયેલી હતા તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા, અને તેઓએ ઊભા થઈને પોતાના પાપો અને પોતાના પિતૃઓના પાપો કબૂલ કર્યા. તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને 3 કલાક સુધી પોતાના ઈશ્વર યહોવાનું નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. બીજા 3 કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેઓના ઈશ્વર યહોવાની આગળ નમીને આરાધના કરી. લેવીઓ એટલે યેશુઆ, બાની, કાદમિએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની તે સર્વે લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી. ત્યારબાદ લેવીઓ એટલે યેશુઆ, કાદમિએલ, બાની, હશાબ્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા અને પથાહિયાએ કહ્યું, ઊભા થાવ, અને આપણા યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો, અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ આશીર્વાદ અને સ્તુતિની પરિસીમાથી પણ પર છે તે મહિમાવંત હો. કબૂલાતની પ્રાર્થના. તમે જ એકમાત્ર યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારામંડળ, અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યા છે, અને બધાને જીવન આપ્યું છે, અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે. તમે તે જ યહોવા છો કે જેમણે ઇબ્રામને પસંદ કર્યો. તમે જ તેને ખાલદીઓના ઉરમાંથી બહાર લાવ્યા અને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું. તેનું અંતઃકરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલુમ પડ્યું. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરીઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના વંશજોને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો. તમે તમારું વચન પાળ્યું, કેમ કે તમે ન્યાયી છો. મિસરમાં અમારા પિતૃઓના દુઃખ તમે જોયા, અને લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. તમે ફારૂન, તેના સર્વ ચાકરો અને તેના દેશના સર્વ લોકોની વિરુદ્ધ ચિહ્ન તથા ચમત્કારો બતાવ્યા, કેમ કે તમે જાણતા હતા કે તેઓ ગર્વથી વર્તતા હતા. પણ આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું. તમે તેઓની સામે સમુદ્રના 2 ભાગ કર્યા, તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન પરથી પસાર થયા. અને જેમ પથ્થરને ઊંડા પાણીમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ પડેલાઓને તમે ઊંડાણમાં ડૂબાડી દીધા. જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા. તમે સિનાઈ પર્વત ઉપર પણ ઉતરી આવ્યા. તમે આકાશમાંથી તેઓની સાથે વાત કરી અને તેઓને સત્ય નિયમો, સારા વિધિઓ અને હિતકારી આજ્ઞાઓ આપી.
તમે તમારા પવિત્ર વિશ્રામવાર વિશે તેઓને જ્ઞાન આપ્યું અને તમારા સેવક મૂસા મારફતે તેઓને આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો ફરમાવ્યા. તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓ તરસ્યા હતા ત્યારે તમે તરસ છિપાવવા ખડકમાંથી પાણી વેવડાવ્યું. જે દેશ તેઓને આપવા માટે તમે સમ ખાધા હતા તેને કબજે કરીને તેમાં રહેવાની તમે તેઓને આજ્ઞા આપી. પરંતુ તેઓએ અને અમારા પૂર્વજોએ ગર્વ કરીને પોતાનો અનાદર કર્યો અને તમારી આજ્ઞાઓની અવગણના કરી. તેઓ સમક્ષ તમે જે ચમત્કારો કર્યા હતા તે ભૂલી જઈને તેઓએ તમારું કહ્યું કરવાની ના પાડી. તેઓ હઠીલા થઈ ગયા અને તેઓએ પાછા મિસર જઈને ફરી ગુલામીની સ્થિતિ સ્વીકારવા બંધ કરીને પોતાને માટે એક આગેવાન નિયુક્ત કર્યો. પણ તમે તો ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, દયાળુ, ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમાળ ઈશ્વર છો. તેથી તમે તેઓને ત્યજી દીધા નહીં. તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવીને કહ્યું, આ અમારો દેવ છે, જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો. આમ તેઓએ ક્રોધ જન્માવે એવા ઘણા કામો કર્યા. તેમ છતાં તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા. જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને, દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા. વળી પ્રબોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો અને તમારું માનના તેઓના મોંથી પાછું રાખ્યું નહીં. તેમજ તેઓની તરસ છિપાવવા તમે તેઓને પાણી આપ્યું. 40 વર્ષ સુધી તમે અરણ્યમાં તેઓની સંભાળ લીધી. તે સમય દરમિયાન તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂના થયા નહીં કે તેઓના પગ સૂજી ગયા નહીં. તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યા અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશબોનના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું. વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી. અને જે દેશ વિશે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું કે તેઓ તેમાં પ્રવેશ કરીને તેઓની ભૂમિ પ્રાપ્ત કરશે તેમાં તમે તેઓને વસાવ્યા. એમ તે લોકોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો. તમે તેઓની સામે તે દેશના રહેવાસીઓ કનાનીઓને પરાજિત કર્યા. તેઓ તેઓની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા. તેઓએ કિલ્લાવાળા નગરો તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ જીતી લીધા અને સર્વોત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કૂવા, દ્રાક્ષવાડીઓ, જૈતુનવાડીઓ તથા પુષ્કળ ફળવૃક્ષો તેઓના કબજામાં આવ્યા. તેથી આ સર્વ સમૃદ્ધિથી તેઓ સંતુષ્ટ થયા અને તમારી મોટી કૃપાથી તેઓ આનંદ પામ્યા. તો પણ તેઓ તમને આધીન રહ્યા નહીં અને તમારી વિરુદ્ધ તેઓએ બંધ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા, તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણા ક્રોધજનક કામો કર્યા. માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓએ તેઓને ત્રાસ આપ્યો. તેઓએ પોતાના સંકટ સમયે તમારી આગળ પોકાર કર્યો ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓને ઉદ્ધારકો આપ્યા કે જેઓએ તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા. પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સન્મુખ દુરાચાર કર્યો. તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તો પણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યા. તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યા. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહીં. છતાં પણ તમે તેઓ પ્રત્યે ઘણા વર્ષો સુધી ધીરજ રાખી અને તેઓને તમારા આત્મા દ્વારા તથા તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી, પણ તેઓએ સાંભળ્યું નહીં. તેથી તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા. પરંતુ તમે મહાન, દયાળુ, કૃપાળુ અને કરુણા કરનાર ઈશ્વર હોવાથી તમે તેઓને નષ્ટ કર્યા નહીં કે તેઓનો ત્યાગ કર્યો નહીં. હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાડનાર તથા દયા રાખનાર, આશુરના રાજાઓના સમયથી તે આજ દિવસ સુધી જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા આગેવાનો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પૂર્વજો પર તથા તમારા સર્વ લોકો પર પડ્યા છે, તે સર્વને તમે તમારી નજરમાં નજીવા ગણશો નહીં. અમારા પર જે કંઈ વીત્યું છે તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વિશ્વાસુપણે વાજબી કર્યું છે.
અને અમે દુષ્ટતા આચરી છે. અમારા રાજાઓએ, અમારા અધિકારીઓએ, અમારા યાજકોએ અને અમારા પૂર્વજોએ તમારો નિયમ પાળ્યો નથી, અને તમારી આજ્ઞાઓ તથા તમારા વચનો જે વડે તમે તેઓને ચેતવણી આપી હતી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી. તમે તેઓના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને સોંપ્યો. તે છતાં તેઓએ તમારી સેવા કરી નહીં, અને તેઓએ દુષ્ટ કૃત્યો કરી રાખ્યા. આવું કરવાથી પાછા વળ્યા નહીં. જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો તેના ફળ અને તેની ઉત્તમ ઉપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે ગુલામ છીએ. અમારા પાપોને કારણે જે રાજાઓને તમે અમારા ઉપર નિમ્યા છે તેઓને તે દેશમાંથી પુષ્કળ ઉપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા શરીરો પર તથા અમારા જાનવરો પર અધિકાર ચલાવે છે. તેનાથી અમે ભારે સંકટમાં આવી પડ્યા છીએ. કરારનામા પર લોકોની સહી. એ સર્વને લીધે હવે અમે ચોક્કસ કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ. તે પર અમારા આગેવાનો, લેવીઓ તથા યાજકો પોતપોતાની મહોર મારે છે. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 10. કરારનામા પર લોકો વતી મુદ્રા કરનારની યાદી. જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો, અને સિદકિયા, સરાયા, અઝારિયા, યર્મિયા, પાશહુર, અમારિયા, માલ્કિયા, હાટ્ટશ, શબાનિયા, માલ્લુક, હારીમ, મરેમોથ, ઓબાદ્યા, દાનિયેલ, ગિન્નથોન, બારૂક, મશુલ્લામ, અબિયા, મિયામીન, માઝિયા, બિલગાય, શમાયા. આ બધા યાજકો હતા. લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશુઆ, હેનાદાદના કુટુંબમાંના બિન્નુઈ તથા કાદમિયેલ, અને તેઓના સાથી લેવીઓ શબાનિયા, હોદિયા, કેલિટા, પલાયા, હાનાન, મીખા, રહોબ, હશાબ્યા, ઝાકુર, શેરેબ્યા, શબાનિયા, હોદિયા, બાની અને બનીનું. લોકોના આગેવાનો પારોશ, પહાથ મોઆબ, એલામ, ઝાતુ, બાની, બુન્ની, આઝગાદ, બેબાય, અદોનિયા, બિગવાય, આદીન, આટેર, હિજકિયા, આઝુર, હોદિયા, હાશુમ, બેસાય, હારીફ, અનાથોથ, નેબાય, માકપિયાશ, મશુલ્લામ, હેઝીર, મશે જાબેલ, સાદોક, યાદુઆ, પલાટિયા, હાનાન, અનાયા, હોશિયા, હનાન્યા, હાશુબ, હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, રહુમ, હશાબના, માસેયા, અહિયા, હાનાન, આનાન, માલ્લુક, હારીમ તથા બાના. કરારનામું. બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ, તેમજ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ, તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતા. તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાઓને વળગી રહ્યા. તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવા અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું. અમે વચન આપીએ છીએ કે અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહીં, અને અમારા પુત્રોના લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહીં. અમે એ વચન પણ આપીએ છીએ કે બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહીં, અને પ્રત્યેક 7મે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું. અમે પોતાના ઈશ્વરના સભાસ્થાનની સેવાને માટે દર વર્ષે 1/3 શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ. વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારના દહન્યાર્પણને માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલા પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયેલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે, પાપાર્થાર્પણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો. નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાઓના અર્પણો લાવવા માટે અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યા. અમે પ્રતિવર્ષ અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો
યહોવાના ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યા. નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા પુત્રોમાંના પ્રથમ જનિત જાનવરો તથા ઘેટા બકરાના પ્રથમ જનિતને અમારા યહોવાના ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાના વચનો આપ્યા. અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઉપજનો 10મો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું, કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વનગરોમાંથી દશાંશો લે છે. લેવીઓ દશાંશ લે તે સમયે હારૂનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો. ઇઝરાયેલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલા બધા અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલી અર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવા, કેમ કે પવિત્ર સ્થાનના પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહીં કરીએ. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 11. કોણ કોણ યરૂશાલેમમાં વસ્યું તેની યાદી. લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા, અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર 10માંથી એક માણસ પવિત્ર નગર યરૂશાલેમમાં રહેવા માટે જાય. બાકીના 9 અન્ય નગરોમાં જઈને વસે. યરૂશાલેમમાં રહેવા માટે જે લોકો રાજી ખુશીથી આગળ આવ્યા તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી. પ્રાંતના જે આગેવાનો યરૂશાલેમમાં રહ્યા તેઓ આ છે: ઇઝરાયેલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાના વતનમાં રહ્યા. યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરૂશાલેમમાં વસ્યા તેઓ આ છે: યહૂદાના વંશજોમાંના અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખારિયાનો, ઝખારિયા અમાર્યાનો, અમાર્યા શફાટિયાનો, શફાટિયા મહલાલેલનો પુત્ર, અને મહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો. અને માસેયા બારૂખનો પુત્ર, બારૂખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખારિયાનો પુત્ર, ઝખારિયા સિલોનીનો પુત્ર હતો. પેરેસના સર્વ વંશજો જેઓ યરૂશાલેમમાં વસ્યા તેઓ 468 હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા. બિન્યામીનના વંશજો આ છે: સાલ્લુ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથિયેલનો, ઇથિયેલ યશાયાનો પુત્ર હતો. અને તેના પછી ગાબાય અને સાલ્લાય તેઓ 928 હતા. ઝિખરીનો પુત્ર યોએલ તેઓનો આગેવાન હતો. હાસ્સેનુઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો. યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન, સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોત અહીટુબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના સભાસ્થાનનો કારભારી હતો, અને તેઓના ભાઈઓ જેઓ સભાસ્થાનનું કામ કરતા હતા તેઓ 822 હતા. માલ્કિયાના પુત્ર, પાશુરના પુત્ર ઝખારિયાના પુત્ર, આમસીના પુત્ર, પલાલિયાના પુત્ર, યરોહામનો પુત્ર અદાયા. તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ 242 હતા. ઇમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારેલનો પુત્ર અમાશસાય, અને તેઓના ભાઈઓ એ પરાક્રમી પુરુષો 128 હતા. હાગદોલીમનો પુત્ર ઝાબદીએલ તેઓનો અધિકારી હતો. લેવીઓમાંના બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝરીકામના પુત્ર, હાશુબનો પુત્ર શમાયા. લેવીઓના આગેવાનોમાંના શાબથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા, અને પ્રાર્થના તથા આભાર સ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબદીના પુત્ર મીખાનો પુત્ર માતાન્યા મુખ્ય હતો. અને બાકબુકિયા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદુથુનના પુત્ર ગાલાલના પુત્ર શામુઆનો પુત્ર આબદા હતો. પવિત્ર નગરમાં બધા મળીને 284 લેવીઓ હતા. દ્વારપાળો, આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાઓ જે દ્વારપાળો હતા તેઓ 172 હતા. બાકીના ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ યહૂદિયાના સર્વનગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા. ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા, અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા. યરૂશાલેમના લેવીઓનો અધિકારી પણ ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર આસાફના વંશજોમાંના એટલે ગાનારાઓમાંના મીખાનો દીકરો
માતાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝીઝ હતો. તેઓ વિશે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું. યહુદાનો દીકરો ઝેહરાના વંશજોમાંના મશેજાબેલનો દીકરો પતાહિયા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો. અન્ય શહેરો અને ગામોમાં વસવા ગયેલા ખેતરવાળા ગામો વિશે યહુદાના વંશજોમાંના કેટલાક કિરિયાત આર્બામાં તથા તેના ગામોમાં, દીબોનમાં તથા તેના ગામોમાં, યકાબસેલમાં તથા તેના ગામોમાં રહ્યા. અને યેશુઆમાં, મોલાદામાં, બેથ પેલેટમાં, હસાર શુઆલમાં, બેરશેબામાં તથા તેના ગામોમાં પણ રહ્યા. તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં, એન રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મુથમાં, ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓના ગામોમાં, લાખીશ તથા તેના ખેતરોમાં અને અઝેકા તથા તેના ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા. બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખમાશ, અઝ્ઝા, બેથેલ તથા તેના ગામોમાં રહ્યા. તેઓ અનાથોથ, નોબ, અનાન્યા, હાસોર, રામા, ગિત્તાઈમ, હાદીદ, સબોઈમ, નબાલાટ, લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા. અને યહુદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા. નહેમ્યાનું પુસ્તક અધ્યાય 12. યાજકો અને લેવીઓની યાદી. જે યાજકો તથા લેવીઓ શાલતિયેલના દીકરો ઝરુબાબેલની તથા યેશુઆની સાથે પાછા આવ્યા તેઓના નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા, અમાર્યા, માલ્લુક, હટ્ટશ, શખાન્યા, રહુમ, મરેમોત, ઇદ્દો, ગિન્નથોઈ, અબિયા, મિયામીન, માદિયા, બિલ્ગા, શમાયા, યોયારીબ, યદાયા, સાલ્લુ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશુઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા. લેવીઓ આ હતા: યેશુઆ, બિન્નુઈ, કાદમિયેલ, શેરેબ્યા, યહૂદા તથા માતાન્યા. તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા. બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા. યેશુઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલિયાશીબનો પિતા, એલિયાશીબ યોયાદાનો પિતા, યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદુઆનો પિતા હતો. યાજકવર્ગી ગોત્રના મુખ્ય. યોયાકીમના સમયમાં યાજકો એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા, એઝરાનો આગેવાન મશુલ્લામ, અમારિયાનો આગેવાન યહોહાનાન, મેલિકુનો આગેવાન યોનાથાન, શબાનિયાનો આગેવાન યુસફ હતો, હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય, ઇદ્દોનો આગેવાન ઝખારિયા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ, અબિયાનો આગેવાન ઝિખરી, મિન્યામીન તથા મુઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો, બિલ્ગાનો આગેવાન શામ્મુઆ, શમાયાનો આગેવાન યોનાથાન, યોયારીબનો આગેવાન માતનાય, યદાયાનો આગેવાન ઉઝીઝ, સાલ્લાઈનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર, હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનેલ હતો. યાજક અને લેવી કુટુંબોની નોંધ. એલિયાશીબ, યોયાદા, યોહાનાન તથા યાદુઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઈરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી. લેવીના વંશજો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોના નામ એલિયાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી કાળવૃત્તાંતોના પુસ્તકમાં નોંધવામાં આવ્યા હતા. મંદિરમાં કામકાજની ફાળવણી. લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદમિયેલનો પુત્ર યેશુઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભાર સ્તુતિ કરતા હતા. માતાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ તેઓ ભંડારોના દરવાજા પર ચોકી કરતા દ્વારપાળો હતા. તેઓ યોસાદાકના પુત્ર યેશુઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમજ રાજ્યપાલ નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા. યરૂશાલેમના કોટની પ્રતિષ્ઠા અને આભાર સ્તુતિ. યરૂશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભાર સ્તુતિના ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતા ઉત્સાહથી પ્રતિષ્ઠા પર્વ પાળવા માટે તેઓ તેમને યરૂશાલેમમાં લાવે.
ગાનારાઓના પુત્રો યરૂશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓના ગામોમાંથી એકત્ર થયા. વળી તેઓ બેથ ગિલગાલથી, ગેબાના અને આઝમાવેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા, કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરૂશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતા. યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા. પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો, અને મેં આભાર સ્તુતિ કરનારી 2 ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી. તેઓની પાછળ હોશાયા તથા યહૂદાના અડધા આગેવાનો, અઝારિયા, એઝરા, મશુલ્લામ, યહૂદા, બિન્યામીન, શમાયા, યિર્મિયા તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડા લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાકુરના પુત્ર, મિખાયાના પુત્ર માતાનિયાના પુત્ર, શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલિલાય, ગિલિલાય, માઆય, નથાનેલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વરભક્ત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો. કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયા પર થઈને કોટના ચડાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા. આભાર સ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો, અને ત્યાંથી એફ્રાઈમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાન એલના બુરજ અને હામ્યાના બુરજ આગળ થઈને ઘેટાનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા. પછી આભાર સ્તુતિના ગાયકવૃંદની ટુકડી ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઊભી રહી. મેં તથા મારી સાથે અડધા અધિકારીઓએ પણ પોતાની જગ્યા લીધી. પછી યાજકોએ તેઓની જગ્યા લીધી. એલિયાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખારિયા, હનાન્યા આ યાજકો રણશિંગડા લઈને ઊભા રહ્યા. માસેયા, શમાયા, એલાઝાર, ઉઝીઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહિયાની સાથે ગાતા હતા, અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યા તથા આનંદોત્સવ કર્યો, કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો. મંદિરમાં સેવા ભક્તિ ચાલુ થયા. તે દિવસે ભંડારો, ઉચ્છાર લિયાર્પણ, પ્રથમ ફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા, જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારું નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલ હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો. તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી. કારણ કે પ્રાચીન કાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભાર સ્તુતિના ગીતો પણ હતા. જરુબાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયેલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા, અને લેવીઓ હારૂનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા. નહેમ્યાનું પુસ્તક, અધ્યાય 13. મિશ્રિત લોકોને ઇઝરાયેલીઓથી જુદા કર્યા. તે દિવસે મૂસાનું નિયમશાસ્ત્ર લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું. તેમાં તેઓને એવું લખાણ મળ્યું કે આમોનીઓને કે મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ કરવા નહીં, કેમ કે તે લોકો ઇઝરાયેલીઓને માટે અન્ન તથા પાણી લઈને સામે મળવા આવ્યા નહોતા, પણ તેઓએ ઇઝરાયેલીઓને શાપ આપવા માટે લાંચ આપીને બલામને રોક્યો હતો. તેમ છતાં આપણા ઈશ્વરે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો. જ્યારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇઝરાયેલમાંથી જુદા કરવામાં આવ્યા. નહેમ્યાએ દાખલ કરેલા સુધારા. પરંતુ આ અગાઉ યાજક એલિયાશીબ, જેને ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારનો કારભારી નિમ્યો હતો, તે ટોબિયાનો સગો હતો. એલિયાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈત તેલના દશાંશ રાખવામાં આવતા હતા, અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમજ યાજકોના ઉચ્ચાર લિયર્પણો પણ તેમાં રાખવામાં આવતા હતા. પણ તે સમયે હું યરૂશાલેમમાં નહોતો, કારણ બાબિલના રાજા આર્તાશાસ્તાના 32મા વર્ષે હું રાજા પાસે ગયો હતો.
થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી. હું યરૂશાલેમ પાછો આવ્યો. એલિયાશીબે ટોબિયાને માટે ઈશ્વરના સભાસ્થાનની પરસાળમાં રૂમ બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી. ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે રૂમમાં ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો. તેને શુદ્ધ કરવાનો મેં હુકમ કર્યો અને પછી ઈશ્વરના ભક્તિસ્થાનના પાત્રો, ખાદ્યાર્પણો તથા લોબાન હું તેમાં પાછા લાવ્યો. મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા. તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, શા માટે ઈશ્વરના સભાસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા. પછી યહૂદિયાના સર્વ લોકો અનાજનો, દ્રાક્ષારસનો તથા તેલનો 10મો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા. તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નિમ્યા. તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓ માનો પદાયા. તેઓના પછી મતાનિયાનો દીકરો ઝાક્કુરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું એ તેઓનું કામ હતું. મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારા સારા કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના સભાસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યા છે તેને નષ્ટ થવા દેશો નહીં. તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને વિશ્રામવારના દિવસે દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષ પીલતા તથા અનાજની ગુણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરૂશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા. ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો. યરૂશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને વિશ્રામવારના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા. પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, તમે આ કેવું ખરાબ કામ કરો છો અને વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરો છો? શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? અને તેથી આપણા ઈશ્વરે આપણા પર તથા નગર પર શું આ બધા દુઃખો વરસાવ્યા નથી? હવે તમે વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરીને ઇઝરાયેલ પર ઈશ્વરનો વધારે કોપ લાવો છો. વિશ્રામવારને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરૂશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબાત પહેલા તેઓને નહીં ઉગાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં શાબાતને દિવસે કોઈ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે. વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ 1-2 વખત યરૂશાલેમની બહાર મુકામ કર્યો, પણ મેં તેમને ચેતવણી આપી, તમે દિવાલની બહાર કેમ છાવણી નાખી છે? જો તમે ફરી એ પ્રમાણે કરશો તો હું તમારી સામે પગલાં લઈશ. ત્યાર પછી તે સમયથી તેઓ વિશ્રામવારના દિવસે ક્યારેય આવ્યા નહીં. મેં લેવીઓને આજ્ઞા કરી કે વિશ્રામવારના દિવસે તેઓ પોતાને પવિત્ર રાખવા માટે પોતે શુદ્ધ થાય અને દરવાજાઓની સંભાળ રાખે. મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કરો, કેમ કે તમારી કૃપાને લીધે મારી પર કરુણા કરો. તે સમયે જે યહૂદીઓએ આશદોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા તેઓને મેં જોયા. તેઓના બાળકો અર્ધું આશદોદી ભાષામાં બોલતા હતા અને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી, પણ પોતપોતાના લોકોની મિશ્ર ભાષા બોલતા હતા. મેં તેઓની વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો. તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ખેંચી કાઢ્યા અને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા કે અમે અમારી પોતાની દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવીશું નહીં અને તેઓની દીકરીઓ સાથે અમારા દીકરાઓના લગ્ન પણ કરાવીશું નહીં. ઇઝરાયેલના રાજા સુલેમાને શું એ બાબતો વિશે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેટલો મહાન રાજા કોઈ નહોતો. તે પોતાના ઈશ્વરનો વહાલો હતો અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયેલીઓ પર રાજા ઠરાવ્યો હતો. તેમ છતાં તેની વિદેશી પત્નીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો. તો શું અમે તમારું સાંભળીને વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ? મુખ્ય યાજક એલિયાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાનબાલાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો. હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને અને યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યા છે. આ રીતે મેં સર્વ વિદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા. મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમ ફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો. હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.